वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणा की જય, શ્રી હરિરાય મહાપ્રભુ की જય। આપણું 7મું વલ્લભાખ્યાન ચાલે છે। તેમાં પ્રભુની સેવામાં પહોંચી શકતો નથી જે જીવ અપરાધોના ભરેલો હોય છે તે પ્રભુની સેવામાં પહોંચી શકતો નથી, પ્રભુની કૃપાનો અનુભવ કરી શકતો નથી, પ્રભુની કૃપામાં ભીંજાઈ શકતો નથી। એ બધા અપરાધો અંતરાયો નિર્મૂળ થઈ જાય છે। વલ્લભાખ્યાની એક એક પંક્તિ એક એક ગુણ છે। બે કડીઓ ચંદ્રાવલીજીની નિકુંજ લીલાની છે। એનો અર્થ શ્રી ગુસાઈજી અને ગોપાલદાસજી સિવાય બીજું કોઈ જાણતું નથી। ત્યારે કૃપાનું દાન થાય ત્યારે સાચા અર્થો સમજાય। જ્યાં સુધી આ નેત્ર કોરા છે ત્યાં સુધી એ નેત્ર કહેવાય, પણ જ્યારે પ્રભુના દર્શન કરીને આ નેત્ર ભરાઈ જાય તો જેમ કમળ જળ વિના રહી શકતું નથી તેમ પ્રભુને યાદ કરી આ નેત્ર ભરાયા ત્યારે આ નેત્ર ન કહેતા તે નેત્ર કમળ બન્યા। મીન એટલે કે જે પ્રભુના દર્શન કરીને અનુભવ કરે છે કે પ્રભુના આ મુખારવિંદ તો રસનો સાગર છે। જે નેત્રો પ્રભુના શ્રીઅંગ પર મંડરાઈ રહ્યા છે એ નેત્રોને મધુપ કહ્યું છે। મારે તો આપનો દાસ નહીં પણ આપના દાસના દાસ થવું છે। આપના દાસ એટલે ભૈલા કોઠારી અને એમનો દાસ એટલે ગોપાલદાસ। ગોપાલદાસજી આગળ 17મી કડીમાં કહે છે કે હાવ ભાવાદિક કોટી કોટી કરે મદન જવર વ્યથાતે વેગે ટાળે દાસનો દાસ ભણે સકલ સજ્જન સુને શ્રી વિઠ્ઠલાપનું બિરદ પાળે। હે પ્રભુ, હું તો આપનો દાસનો દાસ છું। આ બધા સજ્જનો સાંભળે છે અને હું કહું છું કે આપ નિકુંજ નાયક છો, પરંતુ અત્યારે આપની પ્રતિજ્ઞાનું પાલન કરવા આ ભૂતલ ઉપર પધાર્યા છો। શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીની પાસે પોતાની દીનતા બતાવે છે કે હે પ્રભુ, આપે રાસાદી મૂળ લીલામાં વેણુનાદ કરેલો તે વખતે વેણુનાદ દ્વારા જળ ચેતન વગેરે આપના જીવોને આપે નિત્ય લીલાના સુખ આપવાનું વચન આપ્યું હતું। તે પ્રતિજ્ઞાનું પાલન કરવા આ ભૂતલ ઉપર પધાર્યા છો। અહીં આ સમય બધા સજ્જનો સાંભળે તે રીતે હું કહું છું કે આપ સાક્ષાત નિકુંજ નાયક રાસ વિહારી છે। આપના દાસ શ્રી ભૈલા કોઠારીજીનો પણ હું દાસ છું, તેથી તેમના દ્વારા મારા પર આપની કૃપા થઈ છે, તેથી હું આ હકીકત જાણું છું માટે કહ્યું છે। શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીને કહે છે કે હું તો ભૈલા કોઠારીના દાસનો દાસ છું। આ આખ્યાન ગોપાલદાસજીના મુખમાંથી ગવાતું હતું ત્યારે શ્રી ગુસાઈજીની પાસે ભૈલા કોઠારીજી વગેરે ઘણા વૈષ્ણવો બેઠેલા હતા। માટે જ ગોપાલદાસભાઈ ગાય છે કે સકલ સજ્જન સુણે। ગોપાલદાસભાઈ દીનતાપૂર્વક આ હકીકત કહી રહ્યા છે। વૃતાસુરે પણ દીનતાથી પ્રભુ પાસે માગ્યું હતું કે હું હંમેશા આપનો દાસનો દાસ થઈને રહું। હવે ગોપાલદાસજી 8મા વ્યાખ્યાનમાં દ્વિજ કુળમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સુંદર સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયેલ ગુસાઈજીનું વર્ણન કરે છે। આ 7મું વ્યાખ્યાન સંપૂર્ણ। હવે 8મું વ્યાખ્યાન આવ્યું। લલિત મનોહર શ્રી વલ્લભ સુવન સુજાણ નખ શિખ સુંદર વ્રજ જન જીવન પ્રાણ વદન કાંતિ જાણે ઉટ્યો કોટિક ભાણ દ્વિજકુલ માંડન પ્રગટ્યા પુરુષ પ્રમાણ। આ 8મા આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના ત્યાં સાક્ષાત શ્રી ગોપીજન વલ્લભાઈ સ્વરૂપે પધાર્યા, દ્વિજ કુળના આભૂષણ સ્વરૂપે બિરાજ્યા અને પોતાના સ્વકીય ભક્તોને કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપે દર્શન આપી અનેક પતિજીવોને પાવન કર્યા તેનું યશોગાન ગાય છે। ભક્ત હૃદયની ધન્યતાનો અનુભવ તેઓ 8મા આખ્યાનમાં વર્ણવે છે।
આઠમું આખ્યાન ધનાશ્રી રાગમાં ગવાયું છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રાગટ્યનું વર્ણન કરતા શ્રી ગોપાલદાસજી કહે છે કે સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા છે. તેઓ નખથી શિખા પર્યંત સુંદર, લલિત, મનોહર છે. તેઓ વ્રજજન જેવા એવા ગોપીજનોના પ્રાણરૂપ છે. તેમના મુખારવેનો તેજ જાણે કરોડો સૂર્ય પ્રગટ્યા હોય તેવું છે. આવા શ્રી પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મકુળમાં આભૂષણ રૂપે પ્રગટ થયા છે. શ્રી ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં મૂળ લીલાત્મક સાક્ષાત ગોપીજન વલ્લભના કોટિકંદર્પ લાવણ્યના સ્વરૂપના દર્શન થાય છે. આ સ્વરૂપ સ્વયં કરોડો સૂર્ય સમાન પ્રકાશિત અને નખથી શિખા પર્યંત મનને મોહ પમાડે તેવું છે. પ્રભુના રૂપ લાવણ્ય અને માધુર્યનું વર્ણન તેઓ કરી શકતા નથી, કારણ કે તે અનુભવનો વિષય છે, શબ્દોનો વિષય નથી. સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તોને શ્રી યશોદાનંદન સ્વરૂપે જે મુખ આપ્યું હતું તેવું જ સુખ જે અત્યારે પણ નિજજનોને આપવા માટે આપ શ્રી વલ્લભ સૂત સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા છે. શ્રી ગોપાલદાસજી મૂળ લીલાની ઓળખાણ બતાવતા કહે છે કે હે પ્રભુ, આપના નખચંદ્ર એવા છે કે તેના દર્શન કરતાં હૃદયમાં શીતળતા થાય છે. આ જીવ જન્મ મરણની ઘટમાળામાં ત્રસ્ત અને નિસાધન બન્યો છે. પ્રભુની પ્રાપ્તિ માટે તેનામાં કોઈ શક્તિ રહી નથી. લીલામાં આપે આપેલ વચનનું પાલન કરવા અને અધમ જીવોનો ઉદ્ધાર કરવા આપે પ્રાગટ્ય ધારણ કર્યું છે. આવા જીવોને બ્રહ્મસમન મંત્ર દ્વારા શરણે લઈ તેનામાં રૂપી પ્રકાશ હૃદયમાં પ્રગટ કરી શીતળતા સ્થાપે છે. આપના નખચંદ્રનો દ્રઢ આશ્રય કરનાર જીવ વિના સાધને ભવસાગર તરી જાય છે. માટે સુરદાસજી ગાય છે કે દ્રઢઈન ચરણ કેરો ભરોસો. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય વખતે માયાવાદ રૂપી ભયંકર અંધકાર ફેલાયેલો હતો. ત્યારે આપે પોતાના વદનરૂપી મુખારવેનથી માયાવાદનું ખંડન કરવા વેદ, ગીતા, ભાગવત, ઉપનિષદ, પુરાણ, બ્રહ્મસૂત્ર વગેરે ગ્રંથોનો સાર સમજાવી જ્ઞાનનો શુદ્ધ પ્રકાશ ફેંકી ભક્તિમાર્ગરૂપી શુદ્ધાદેશ બ્રહ્મવાદનું સ્થાપન કર્યું અને તેનો પ્રકાશ સમસ્ત જગતમાં ફેલાવ્યો. સૃષ્ટિની ઉત્પત્તિ માટે એક જ સૂર્ય હતો, પરંતુ શ્રી ગુસાઈજી અપ્રાકૃત સૂર્ય સ્વરૂપ છે. તેઓ કરોડો સૂર્ય જેટલો પ્રકાશ ફેંકી સમસ્ત જગતમાંથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા સમર્થ છે. ગુસાઈજીએ બ્રહ્મકુળમાં પધારી જીવોનો ઉદ્ધાર કર્યો છે. આ કડીઓમાં વ્રજજન જીવન પ્રાણ એ વિશેષણથી શ્રી ગુસાઈજીને સંબોધન કરે છે. જ્યારે પ્રગટ્યા પુરુષ પ્રમાણે એ વિશેષણથી ગોપીનાથજીનું સંબોધન કરે છે. અને કેમ કે ગોપીનાથજી શ્રી બળદેવજીનું પ્રાગટ્ય છે, તેથી 9મા આખ્યાનમાં પૂર્ણ પુરુષ પ્રમાણ એવું વિશેષણ ગોપીનાથ માટે ગવાયું છે. જ્યારે શ્રી વલ્લભ સુવન સુજાણ અને દ્વિજુકુળ મંડન એ સંબોધન ગોપીનાથજી તથા ગુસાઈજી બંને ભાઈઓ માટે કરેલ છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.